હેલો મિત્ર, નીટ યુજી 2024ને લઈને એક ન્યૂ અપડેટ આવી છે મિત્રો. તો રીનીટ પરિણામને લઈને સમગ્ર દેશના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પરીક્ષાનું આયોજન ફરીથી કરવાની તમામ વિદ્યાર્થીઓની માંગ છે. તો આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ત્યારબાદ હાલમાં જ નીટ પરીક્ષાને લઈને એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. તો આપ સૌને જણાવી દઈએ કે નીટ પરિણામ પછી દાખલ કરાયેલી અરજીઓ પણ આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં એનટીએ કહ્યું હતું કે ગ્રેસ માર્ક દૂર કરશે અને જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કિંગ મળ્યું છે તેમને 23મી જૂને ફરીથી પરીક્ષા લેવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે અને આજે જે પણ વિદ્યાર્થીઓને નીટની પરિણામને લઈને નારાજ થયા હતા તેમના નીટ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો. તો ઉમેદવારોએ 23 જૂને પરીક્ષા આપવી પડશે કે જેમના ગ્રેસ માર્ક આવ્યા હતા અને સાથે જ તેનું પરિણામ પણ 30 જૂન પહેલાં જાહેર કરવામાં આવશે. તો મહત્વની અપડેટ છે મિત્રો. તો હવે પછીની ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ સાથે બન્યા રહો.